મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। રોંગ સાઈડમાં વાહન હંકારનારા હવે સીધા રહેજો। અમદાવાદમાં ટ્રાફિક પોલીસની રોંગ સાઈડ ડ્રાઈવ। વૈષ્ણવદેવી સર્કલ પાસે પોલીસની ડ્રાઈવ શરૂ। હાઈકોર્ટની ટકોર બાદ ટ્રાફિક પોલીસ એક્શનમાં। રોંગ સાઈડ હેલ્મેટ સહિતના નિયમોને લઈને ડ્રાઈવ યોજાઈ। આગામી 1 સપ્તાહ સુધી ડ્રાઈવ ચાલશે। શહેરના અલગ અલગ પોઈન્ટ પર ડ્રાઈવ શરૂ થઈ ચૂકી છે। હાઈકોર્ટની ટકોર બાદ હવે ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ કરીને જે રોંગ સાઈડ વાહન ચલાવી રહ્યા છે તેવા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ આ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે અને જે પણ લોકો રોંગ સાઈડ વાહન ચલાવી રહ્યા છે તેઓની સામે સખત કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ ઉપરાંત તેઓને સમજણ પણ આપવામાં આવી રહી છે કે રોંગ સાઈડ આવવું તે તેમના માટે કેટલું જોખમરૂપ સાબિત થઈ શકે છે, કારણ કે રોંગ સાઈડ આવવાથી અનેક અકસ્માતો પણ સામે આવ્યા છે। કેટલાક નિર્દોષ વ્યક્તિઓએ જીવ ગુમાવવાનો પણ વખત આવ્યો છે। એટલે આ તમામ જે વાહન ચાલકો છે તેઓની સામે દંડાત્મક તો કાર્યવાહી કરવામાં આવી રહી છે, પરંતુ તેમને ખાસ કરીને અલગ અલગ સૂચનાઓ પણ આપવામાં આવી રહી છે। આ સમગ્ર મામલે વાતચીત કરવા માટે આપણી સાથે પોલીસ ઇન્સ્પેક્ટર વિછી સાહેબ છે, આપણે તેમની સાથે વાત કરીશું। સર, ખાસ કરીને વાત કરીએ તો જે ડ્રાઈવનું આયોજન કરવામાં આવી રહ્યું છે, કયા પ્રકારે કાર્યવાહી કરવામાં આવી રહી છે? હાલ તો જે રોંગ સાઈડ માટેની એક ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવી છે। આ રોંગ સાઈડની અંદર જે 2 વ્હીલ 4 વ્હીલ ચાલકો જે છે એ રોંગ સાઈડ આવે છે અને ટ્રાફિક રૂટને અડચણરૂપ થાય છે અને પોતાના જીવ અને અન્ય લોકોના જીવ પણ જોખમમાં મૂકે છે। ઘણીવાર પોલીસ રોંગ સાઈડના કેસો કરતી હોય, દૂરથી જોઈ અને સ્પીડથી વાળી લે, એમાં પણ ઘણા અકસ્માત સર્જાવાની શક્યતાઓ છે। તો હાલ જેમની પાસે જે રોંગ સાઈડ આવે છે એમને રોકવામાં આવે છે અને એમની પૂછપરછ કરી અને જરૂર જણાય તો એમને વાહન ડિટેન કરવામાં આવે છે અને અન્યથા રોંગ સાઈડનું ચલણ આપવામાં આવે છે। સર, ખાસ કરીને લોકોના બહાના કયા પ્રકારના હોય છે? ખાસ કરીને લોકોના બહાના એવા હોય છે કે બસ સામે જ જવાનું હતું, બસ સામે મિત્ર છે ને તેડવા માટે જ હું આવ્યો હતો, બસ હું આ ગલીમાં જ વળવાનો હતો। ટૂંકમાં એકદમ નાના નાના બાના હોય છે। ખરેખર કોઈ બાના હોતા નથી, પણ પછી જ્યારે એને પકડવામાં આવે છે ત્યારે એ પોતાના મનના સંતોષ માટે નાના નાના બાના પોલીસને બનાવતા હોય છે। આવા જે રોંગ સાઈડ આવતા વાહન ચાલકો છે તેઓની સામે હવે આગામી દિવસોમાં પણ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। કેમેરામેન નિલેશ સોસા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। સાંતલપુરના દાત્રાણા ગામે બબાલનો વિડીયો સામે આવ્યો। પરિવારના લોકો પર હુમલો કરાયો હતો, જેમાં 5 લોકોને નાની મોટી ઈજાઓ થઈ હતી। ફરિયાદીએ સાંતલપુર પોલીસ મથકે દાત્રાણા ગામના સરપંચ સહિત 7 લોકો સામે ફરિયાદ નોંધાવી છે। પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી। કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે દાત્રાણા ગામમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે। ગામમાં હાલ શાંતિનો માહોલ છે।